હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાનું તો ગુડ મોર્નિંગ થઈ ગયું છે। દાદા દેખાતા નથી કે ટાબર વાતાવરણ થઈ ગયું છે। હાવ વાતાવરણમાં તો એવું હોય જ, જાણે ઘાર ન આવી ગયો હોય, ચોમાસું બેસી ગયું હોય એવું વાતાવરણ થઈ ગયું છે। બાકી તો પશુ પક્ષીના કિલ્લોલ સંભળાય છે। મસ્તીને દૂર દૂરથી અવાજ આવે છે। કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ, ઠંડક મસ્ત છે એમ। સકલાનું ઘર તો બાંધ્યું, પણ આમાં સકલા તો આવતા નથી, કારણ કે અમારે રહેવાની જગ્યા તેને ઘણી હોય। રાખ્યું હતું નાસ્તા પાણીનું હાલે છે અંદર। જોઈ લો ઓલી બિલ્લી આટા મારે। હાલે બાઈને નીકળ, હાલ હાલ હાલ, બાઈને નીકળને। ધર્મોની હજી આરામ કરે છે। પૂરી જો નાસ્તો કરવા માંડી, આ જેની વાહે પડે ને એનું જોડા મૂળ કાઢે। હા, હમણાં બાજરાના રોટલાના શાકમાં છે ને વાહે પડી છે ને, કાંઈ નહીં, બાજરાના રોટલાનું શાક જીકી નાખી ગયું, બીજું મજા જ નથી આવતી। સવારે નાસ્તો કરવાની કે મજા નથી આવતી। એવું હોય, મને પણ ભૂલાઈ જાય। તો બાજરાના રોટલાનું મસ્ત શાક કર્યું છે ને, પાપડી ભેગી શાહી બાહીને આમ કમ્પ્લેટ, કાંઈ ઘટે જ નહીં। કે વરે ક્યાં ઉનાળાની ગરમી લાગી જાય ને તો હેરાન થાય। શાહી નાખીને શાક બનાવે અને છાશી ભેગી પીતી જાય, સારું છે એવું કંઈક હાલે છે ટણાટ સવારમાં। આ બાજુ છે ને ઓછા વાવેતર કર્યા છે। આ ભાઈ થોડુંક કર્યું છે 1 વીઘાનું, કેમ કે એ મારી જે મેં છે ને એને હક ન થાય। મસ્તીનું વાતાવરણમાં નેક્સ્ટ લેવલ વાતાવરણ છે, કાંઈ ઘટેલી એવું। સારું, હાલો નાસ્તા પાણી કરી લઈ। હાલો મિત્ર, તો મસ્તીને 8 વાગી ગયા અને નાસ્તા પાણી કરી જાય ટ્રેક્ટર આખો એવો છું। તમે તો આપતો હોય, પણ તમે કહે છે ને નથી ફૂતેર આવતું આમાં સૂકી જમીનમાં છે ને, કારણ કે હજી પાકો ડ્રાઈવર તો ન હોય એમ, આમ કાયદે છોકરા રમત કરે એવું થાય આમાં। રાપલવાનું હાલે છે ને પાણી ભેગું ભેગું હાલે છે। જઈ ટ્રેક્ટર આખું આવી ગયો છું। ટ્રેક્ટર આગળ આખશું અને 8:30 આગળ પાવરે આવી જાય, પછી પાણી નાકાય વારશું ટાઈમમાંથી અને ટ્રેક્ટર રાખવાનું હાલ છે। સારું, હાલો કન્ટિન્યુ। હાલો મિત્ર, તો આપણે મોટર ચાલુ કરી દીધી છે। પાણી જો અડદમાં હાલે છે। નાકું વારા પાયરા પછી તો ઉપાધિ ન હોય, અડધી કલાકનું નાકું હોય એટલે આપણે સાઈડમાં બીજું કામ કરવું હોય તો થાય ખરું। અહીંયા જો મસ્ત મજાના તુરિયા છે ને, કાલ જો એક શાક ખાઈ નાખ્યું તુરિયાનું, ખાવા માંડ્યા છે પારવા। અને ઉંદેડા છે ને જામાં તુરિયા છે ને બગાડે છે બહુ, નયા છે ને ખાઈ જાય, નાના નાના જાવડાવડા હોય ને તો ખાઈ જાય છે। કાલે એક શાક બનાવ્યું તો બહુ મીઠું મસ્ત થયું હતું। તુરિયા એકલાસ થઈ ગયા છે। ટ્રેક્ટર રાખવાનું હાલે છે। હાલો, હું ભૂરી કંઈક આવે છે આમને, હું આવતી હોય રામ જાણે। તુરિયા કાલે એટલા ઉતાર્યા હતા ને આજે એટલા છે એમ તો। એક અહીંયા છે, આમ જોતા કી છે, 2 કાંયા છે આ બાજુ જાય રહ્યું। આ કાલ તોડ લેવાની જરૂર હતી, બેઠું થઈ ગયું પછી એક જાય રહ્યું।
એટલે મોટા થવાની રાહ ન જોવાય ને પછી આપણી મારી ઉંદેડા થઈ જાય છે. તો હું જાનુના સાહેબનો ફોન હતો કે તમારો તાલુકો કયો થાય એમ કાલે જ ન તોડી લેવાય તારે સાહેબ તોડી તોડી લે ને કે ઉંદેડા બોર થઈ જાય ફ્રીજમાં પડ્યા રહીએ ખોટા નૈયા છે ને નૈયા બહુ બગાડ નાખે ઉંદેડાનો બહુ ત્રાસ છે બધે કિસકોલા ઉંદેડા. એટલે કેમ છે બધા મજામાં દેશો તો અત્યારે જવાનું બધું ખડ ફૂટી ગયું છે. ખડ પૂરું થઈ ગયું ને એમાં પપ્પા ગેસ વાટવા થોડુંક છે એકવાર નાખાય એટલું બાકી જો અહીંયા વાટે બીજું ખડ. લઈ લે ઠીક હશે લાગે શેરડી બહુ મીઠી છે. તો મિત્રો તમે બધા આવો શેરડી ખાવા થઈ ગઈ રસોઈ પાણી નહીં આવું બધું તમારે છે ને કામ થોડું થોડું કરતું જવાય. બાપની માથે કંઈક છે ને ભાર થોડોક ઓછો થાય અને બાપને થોડીક રાહત થાય. મા દીકરી બેન હાવ જલસો જ મારવો. ઓલું તો કે એ બાપો કરી નાખશે, ઓલું તો કે એ બાપો કરી નાખશે, રીણ તો કે એ બાપો વાટી નાખશે, વાહિંદ તો કે બાપો કરી નાખશે, ટ્રેક્ટર તો કે બાપો હાંકી નાખશે, પાણી તો કે એ બાપો વારી નાખશે. પછી જોખમ વધી જાય ને નવરીના થઈ જાઓ તમે બધાય બાપો વહેલો ઉકલી જાય તો મહેરબાની કરો દરેક બાપા માથે કંઈક થોડીક દયા કરો નકામ નવરા થઈ જાઓ. આ ભીંડા કેમ વાવી દીધા પાછા કરી દીધી એટલે હે ને નતા વાવવાના. આ ભીંડા પૂરા થઈ જાય ને આ ભીંડા ચાલુ થઈ. ટમેટી ભાંગી નાખી તે તો જ્યાં આવે અહીંયા ખૂંદી નાખ્યું મારું બધું. એક ટમેટી છોડો ભાંગ્યા તારે શું દે હા એ જો ખાઈ ખાઈને ધરાઈ ગયા ટમેટા તો દાડમ પાઈ કઈ કોઈ જુદી દાડમ ને અડધા તમાસ ભીનાઈ ગયા હે મેળ ને ઉતારે વાટ લેવાય ને એ મને ના આવડે. જો નીચે હે કાટાય છે આ સીભડા છે આમાં સીભડા આવ્યા નથી. દાડમ તો કેદી પાછામાં કેમ ગયા કેટલા દાડમ હતા અહીંયા ચડે છે જ્યાં પાકી એવું લાગે જાય. આ ટમેટી હજી પૂરી નથી થઈ આમાં ટમેટા આવ્યા છે હજી ના 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 મજા આવે ખાત મીઠા ખાવાના. હવે કંઈક લીંબુ આવી ગયો જો કાચા હે લીંબુ બહુ ઝાઝા હે તો અને મારા દીકરા બે શું કરે છે ને જોઈ કંઈક વાતો કરે હે. શું કરે છે અહીંયા શું કરશો કી કરશે કપડા એક લુગડું ધોવે ને એમાં કે કપડા ધોશે. અત્યારે દીવડાવાની છે તો રહેશે કંઈક માસે નાખવા જાય ઉભા રહેજો હું અહીં હતા જો ન કરીને ખબર પડી જાય. ખબર પડી ગઈ સારી વધારે મમ્મી આરે હાસો પ્રેમ કર્યો નથી નકર મરશે હાસો ડેટ નાખ્યો એ રસોડું બંધ કરી દે એવી છે. એક હાસો ડેટ નાખ્યો ને માથે હટકેલ થઈ ગઈ
એટલી ડેટ કરતી છે. પૂછી આવું કેમ થયું. કેમ થયું? મજા આવી? લે ભાગી પાસે મગનું શાક વઘારે છે અહીંયા. મિત્રો અત્યારે વાગ્યા 12 ને જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં હે મગનું શાક છે, પાપડી, રોટલી, ભાત, ડુંગળી કેરીનું કચુંબર, છાશ. તો હાલો બધા જમવા. અત્યારે વાગ્યા છે 2:30 અને આપણે મસ્ત મજાનું જો શું કહેવાય કેરીનું શરબત બનાવી નાખ્યું છે. મેંગો શરબત કેવું છે? લીંબુ શરબત નો કહેવાય ભાઈ લાવ તો શું કહેવાય? કહેવાય કેરીનું શરબત. તો કેરીનું શરબત જ છે. શેરડીનું રસ છે. અને હજી મારા પપ્પા હે ને નાકું વાળવા ગયા હે જય ઘર જય નાકું વારે તડકો બહુ છે તો બધા શરબત પીવા.